નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે હવે શેર બજારમાં જેન્સી પેઢી છવાઈ રહી છે. પહેલે આપણે એવું સાંભળતા હતા કે રોકાણકારો જે છે તે મોટાભાગે 30થી વધારે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય છે તે આમાં શેરબજારમાં રોકાણ કરતા હોય છે. પરંતુ રોકાણ કરવાની જે આદત છે તે હવે જેન્સીએ પણ અપનાવી છે અને ખૂબ સારી છે તેમના માટે. જ્યારે તેઓ પૈસા કમાવાનું ચાલુ કરે છે, પોતે નોકરી કરતા હોય છે અથવા કોઈ પણ પ્રકારનો એવો બિઝનેસ કરતા હોય છે, તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમની જે કમાઈ છે તેમાંથી થોડોક અંશ તેઓ બચાવીને રાખે, તેની સેવિંગ કરે કે જેથી તેમને ભવિષ્યમાં તે પૈસા જ છે તે કામમાં લાગે. અત્યારે આપણા યુગમાં જોઈએ છે કે ઘણા બધા રોકાણના આપણને ઓપ્શન જોવા મળે છે અને તેમાં સૌથી વધારે ચર્ચિત અને લોકોમાં અને ખાસ તેમાં પણ જેન્સીમાં લોકપ્રિય એવું છે એસઆઈપી, જેમાં 76% જેન્સી રોકાણકારોમાં એસઆઈપી તે તેમની પ્રથમ પસંદગી છે. સેફ પણ છે અને તેમના એવરી મંથ જે પૈસા તેમને જે પણ ઇન્વેસ્ટ કરવા છે, 500 રૂપિયાથી પણ તમે કરી શકો છો. મિનિમમ અમાઉન્ટ પણ તેની એટલી હોય છે કે જે દરેક વ્યક્તિને પોસાય છે અને સાથે જેટલી અમાઉન્ટ તમે ચાહો છો તેટલી અમાઉન્ટ તમે તેમાં ઇન્વેસ્ટ કરી શકો છો. એસઆઈપીમાં તમે રોકાણ કરી શકો છો. એટલે કે જેન્સીની હવે રોકાણની જે પદ્ધતિ બદલાઈ છે તેના વિશે વાત કરીએ. અને અત્યારની જે જેન્સી છે તેમનો પૈસા પ્રત્યેનો અભિગમ બદલાતો જોવા મળે છે. એવું નથી કે તેઓ જેટલા પૈસા આવે છે તે દરેક પૈસાનો ખર્ચ કરવામાં જાણે છે, પરંતુ તેની સાથે ખર્ચની સાથે કેવી રીતે પૈસા બચાવવા જોઈએ તે પણ જેન્સી પેઢીમાંથી શીખવા જેવું છે. એટલે આજની યુવા પેઢી જે દરેક ક્ષેત્રમાં અત્યારે જોવા મળે છે આગળ, અને તેમના વિચારો જે છે આધુનિક વિચારો સાથે છે. અને એ આધુનિક વિચારોમાં સૌથી મહત્વની વાત છે રોકાણ, બચત, અને તે જ આપણા જીવનની એક મૂડી કહેવાય છે અને જે આપણને ભવિષ્યમાં આપણા જ માટે સારી હોય છે. આ જ વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે શાશ્વત પંડ્યા, કે જો યુથમાંથી જોડાયા છે, બ્રિજેશ પરીખ, માર્કેટ એક્સપર્ટ તરીકે જોડાયા છે, જેઓ ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છે. બ્રિજેશજી, આપનું હાર્દિક સ્વાગત છે અને શાશ્વત, આપનું પણ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર. બ્રિજેશજી, જ્યારે આપણે રોકાણની હંમેશા વાત કરતા હોઈએ છીએ ત્યારે શેર બજારમાં આપણે વાત કરી કે શેર બજારમાં ક્યાં રોકાણ કરવું, કેવી રીતે આપણે અન્ય જગ્યા ઉપર રોકાણ કરી શકીએ, પરંતુ એસઆઈપીની પણ આપણે વાત કરીએ અને તેમાં પણ યુવા પેઢી કે જેમાં 76% યુવાનોની પસંદગી જે છે રોકાણમાં તે છે એસઆઈપી. સૌપ્રથમ આ વિષય પર આપનું શું માનવું છે? તો એ બહુ સારી બાબત છે કે અત્યારના યુવાનો જ્યારે કમાવાનું શરૂ કરે છે ત્યારથી જે પોતાના રોકાણ બાબતે અને પોતાના ભવિષ્યમાં જે આર્થિક ભંડોળની જરૂરિયાત હોય છે એની માટે ચિંતિત છે અને એ બાબતે એક્શન લઈ રહ્યા છે. એ બહુ વેલકમ કરવા જેવી બાબત છે. કારણ કે જ્યારે યંગ એજે જ્યારે એ રોકાણ શરૂ કરે છે ત્યારે કમ્પાઉન્ડિંગની ફોર્મ્યુલા જો આપણે યાદ કરીએ, જે આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ છીએ, તેમાં એક્સપોનેન્શિયલ ઉપર ટી મતલબ ટાઈમ બેઠો છે. એટલે જ્યારે યંગ એજે ઇન્વેસ્ટ કરવાની શરૂ કરે ત્યારે એ ટાઈમ એમની ફેવરમાં કામ કરે છે અને એ એમને વેલ્થ ક્રિએશનમાં અને ભવિષ્યના આર્થિક ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં બહુ સરસ મદદ કરી શકે એમ હોય છે. એટલે એક બહુ આવકાર્ય પગલું છે કે યંગ એજે જેનજી છે એ ઇન્વેસ્ટમેન્ટ બાજુ આગળ વધી રહી છે. જી. શાશ્વત, તમે એક યુથમાંથી જ જોડાઓ છો અને યુથને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, ત્યારે જ્યારે જેન્ઝીની વાત થઈ રહી છે, યુવા પેઢીની વાત થઈ રહી છે, આપનું સૌપ્રથમ તો આપણે આ વિષય પર આગળ વાત કરીએ, પરંતુ રોકાણને મામલે આપનું શું કહેવું છે કે જ્યારે બચતની વાત આવે, રોકાણની વાત આવે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, જેન્ઝી શું વિચારે છે? પહેલા તો હું મારા ક્રેડેન્શિયલ્સ આપી દઉં સો ધેટ કે દર્શક મિત્રો છે થોડાક વધારે મારી જોડે કનેક્ટ થઈ શકે. હું એક યુવા જેન્ઝીમાંથી આવું છું એ તો છે જ, પણ હું સાથે સાથે એક સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર પણ છું અને છેલ્લા 3-4 વર્ષમાં મેં એવરેજ CAGR 20%નો રિટર્ન, 20 to 25%નું રિટર્ન જનરેટ કર્યો છે થ્રુ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગ. સાથે સાથે હું ઇકોનોમિક્સમાં અત્યારે મારું બેચલર્સ કરી રહ્યો છું અને પબ્લિક પોલિસીમાં પણ હું બહુ રસ દાખવું છું. કેમ કે હું UPSC એસ્પાયરન્ટ છું, સિવિલ સર્વિસીસ એસ્પાયરન્ટ છું. એટલે મને આ બધી વસ્તુઓમાં, આ વિષયોમાં ખૂબ જ રસ રહેતો હોય છે અને મને હંમેશા એવું હોય છે કે જે મને જ્ઞાનનું ભંડોળ મળ્યું છે એનો કોઈક જગ્યાએ ઉપયોગ કરીએ તો એને હું શેર બજારમાં ઇન્વેસ્ટિંગ થ્રુ અને ઘરના બધા ઇન્વેસ્ટમેન્ટ્સ મેનેજ કરીને એનો ઉપયોગ કરતો હોઉં છું. તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, જ્યારે રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે આપણે એક વસ્તુ તો સમજવી જ જોઈએ કે રોકાણ એ તમે તમારા પૈસા નથી મૂકતા એમાં, તમે હમ. એમાં પોતાનો વિશ્વાસ મૂકો છો અને તમે તમારો સમય પણ સાથે આપો છો. તો આ વિશ્વાસ અને સમય એ બે એવી વસ્તુ છે કે જો સાચી જગ્યાએ સાચી દિશામાં અને સાચા સમયે
લાગી ગયું ને તો એ તમને ખૂબ જ ફાયદો કરાવતી હોય છે. ખાલી ઇન્વેસ્ટમેન્ટની તો વાત છે જ નહીં. એટલે જ્યાં સુધી મેં સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગને અને એસઆઈપીઝને અને મ્યુચ્યુઅલ ફંડ્સને જોયું છે, તો એ રીતે જોઈએ જે રીતે જેન્ઝી આજે એસઆઈપી તરફ વળી રહી છે એટલે સીધું ઇન્ટ્રાડે કે રિસ્ક કે ઓપ્શન ટ્રેડિંગ નથી કરી રહી, એ બહુ જ વેલકમિંગ મૂવ છે. હું એ રીતે કહીશ, બિકોઝ આજની પેઢી એ સમજે છે કે ઇન્વેસ્ટિંગ રાતોરાત પૈસા કમાવાનું માધ્યમ નથી. એ એવું માધ્યમ નથી કે તમે એનાથી બહુ બધા પૈસા ટૂંક સમયમાં કમાઈ લેશો. એ એવું માધ્યમ છે કે તમે ધીમે ધીમે કરતા કરતા તમારી મૂડી તો વધશે, સાથે સાથે તમારું રિટર્ન્સ પણ સમય જતા વધશે. તો એ વસ્તુ જો જેન્ઝી સમજતું હોય તો એ વસ્તુ ખૂબ જ એ વસ્તુનું હું બહુ સારી રીતે આવકારું છું અને એ જ દિશામાં આગળ વધવું જોઈએ. હું પણ પોતે એ જ વસ્તુમાં માનું છું કે શેર બજારને બહુ પૈસા કમાવાના શોર્ટકટ તરીકે ન લઈએ અને ધીમે ધીમે ડિસિપ્લિન્ડ વેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનને પ્રાયોરિટીમાં રાખીએ. હું તો અને જ્યારે એસઆઈપીની વાત થાય છે તો એસઆઈપીમાં તો હું એક જ રેકમેન્ડેશન આપીશ કે જ્યારે પણ તમે એસઆઈપી શરૂ કરો છો તો એ વસ્તુને ધ્યાનમાં રાખો કે તમે એસઆઈપી બહુ લાંબા ટાઈમ સુધી ખેંચો છો અને લાંબા ટાઈમ સુધી તમે એમાં ઇન્વેસ્ટેડ રહો છો. જેટલો સમય વધારે આપશો એટલો તમારું કમ્પાઉન્ડિંગ તો વધશે જ, અને કમ્પાઉન્ડિંગને 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. એનો મતલબ સીધો છે કે તમે જેટલો સમય વધારે આપશો ને એટલું તમારું વ્યાજ ઉપર વ્યાજે વધશે, મૂડી ઉપરનું વ્યાજે વધશે અને તમને એમાં પ્રોફિટ પણ બહુ મેસિવ અમાઉન્ટમાં જનરેટ થતો જોવા મળશે. જી. બિલકુલ શાશ્વત, આપે ખૂબ સારી એવી વાત કરી અને તમારાથી ઘણા બધા યુવા જે છે તે પ્રેરાય છે, કારણ કે જેન્ઝીની વાત કરવામાં આવે તો જેન્ઝીની એક બહુ મોટી એવી તાકાત પણ છે કે તેઓ દરેક વ્યક્તિ તરફથી ઘણું બધું શીખતા હોય છે. તમે જેમ આવી રીતે રોકાણની વાત કરી, યુથ છો અને યુથમાંથી તમે રિપ્રેઝેન્ટ કરો છો, ત્યારે ઘણી બધી એવી બાબત છે કે જેના વિશે દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે. બ્રિજેશજી, જ્યારે આપણે રોકાણની વાત કરીએ છીએ અત્યારે એસઆઈપી જે છે સૌથી વધારે ચર્ચામાં છે. દરેક વ્યક્તિ અત્યારે દર ત્રીજો વ્યક્તિ એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરે છે. સૌપ્રથમ તો જ્યારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે? જે એસઆઈપી છે ને એ કોઈ એક ઇન્વેસ્ટમેન્ટ મીડિયમ નથી. એક પહેલા હું એ ક્લેરિફાય કરી દઉં. ઘણા બધા ઇન્વેસ્ટર એવું માને છે કે એસઆઈપી એક ઇન્વેસ્ટમેન્ટ મીડિયમ છે. એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ મીડિયમ નથી. એસઆઈપી ઇન્વેસ્ટ કરવાની એક મેથડ છે કે જે આપણને મ્યુચ્યુઅલ ફંડના વિવિધ ઓપ્શન્સમાં ઇન્વેસ્ટ કરવા માટેનો મેથડ પ્રોવાઈડ કરે છે. બરોબર છે. અને આપણે એસઆઈપી ને સરળ ભાષામાં સમજવી ને તો એક એક્ઝામ્પલ એવું આપણે આપી શકાય. જૂના જમાનામાં જે રિકરિંગ ડિપોઝિટ આવતી કે જેમાં દર મહિને ફિક્સ રકમ બેંકમાં આપણે ડિપોઝિટ તરીકે મૂકતા અને એના વ્યાજમાંથી આપણે આપણા પૈસાને વધારો કરતા. તો એનું જે મ્યુચ્યુઅલ ફંડના એજમાંનું એનું જે નામ છે એ એસઆઈપી છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સો એસઆઈપી તમને શું ફેસિલિટી આપે, એ મેથડ શું ફેસિલિટી આપે, તો કે એ મેથડ તમને તમારા કેશ ફ્લોને, મતલબ તમારી ઇન્કમ કેવી રીતે આવે છે એના બેઝ ઉપર તમે સિસ્ટમેટિકલી માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો. જો તમારો કેશ ફ્લો મતલબ તમારી ઇન્કમનો ફ્લો એવો છે કે જે મંથલી બેઝિસ પર આવે છે, તો એસઆઈપી તમને દર મહિને એક નિશ્ચિત એમાઉન્ટ એક નિશ્ચિત મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માટેનું મેથડ પ્રોવાઈડ કરે છે. તમે બિઝનેસ ચલાવો છો અને તમારી જો ડેઇલી ઇન્કમ છે તો તમે ડેઇલી બેઝ ઉપર એક નિયત કરેલી રકમ નિયત કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની ફેસિલિટી આપે છે. તમારી ઇન્કમનો ફ્લો એવો છે કે જે વીકલી આવે છે, તો તમે વીકલી તમારી આવકમાંથી એક નિયત કરેલી રકમ છે એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો, એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો આ જે ફેસિલિટી છે એ પ્રાઇમરીલી વ્યક્તિના ઇન્કમના ફ્લોને આધારિત તમે બચત કરો અને નિયમિત રીતે સિસ્ટમેટિકલી તમારા ફ્યુચર માટે તમે ઇન્વેસ્ટ કરતા જાઓ. ધેટ ઇઝ વોટ ઇઝ એસઆઈપી. બરોબર છે. સો એસઆઈપી જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે આપણે ચોક્કસપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણી આવકમાંથી એક નિશ્ચિત હિસ્સો, ફોર એન એક્ઝામ્પલ આપણે ગણીએ કે આપણા ફ્યુચર માટે આપણે 20% સેવ કરવા છે, તો આપણી 100 રૂપિયાની ઇન્કમ હોય તો આપણે 20 રૂપિયા ઇન્કમ, અઠવાડિયે હોય તો અઠવાડિયે ઇન્કમ, વાર્ષિક મંથલી હોય તો મંથલી આપણે એક નિયત કરેલી રકમ આપણે નિયત કરેલા ફંડમાં ઇન્વેસ્ટ કરવી જોઈએ કે જેથી આપણા આવકમાંથી આપણા ખર્ચા બાદ કર્યા પછીની બચત છે એ આપણા લોંગ ટર્મ ગ્રોથમાં, જે કમ્પાઉન્ડિંગની વાત આપણે કરી આપેલા, એ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરી અને લોંગ ટર્મ ગ્રોથમાં યુઝ થઈ શકે. સો પહેલી એ ધ્યાન રાખવી પડે. બીજું, આજકાલ જે એસઆઈપી પોપ્યુલર થઈ રહી છે જે જેનજીમાં, એનું એક મુખ્ય કારણ પણ એ છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ડિજિટલી કરી શકીએ છીએ અને ડિજિટલથી મતલબ ટેકનોલોજીથી જેનજી વધારે એક્વેન્ટેડ છે, એટલે એને બહુ ઇઝીલી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો. એક મુખ્ય પરિબળ છે કે શું કામ જેનજી આ બાજુ વળ્યા છે. તો એ જે ડિજિટલ ટેકનોલોજી છે એ તમને ડિજિટલ વેમાં તમારા પૈસાને કમિટ કરવાની ફેસિલિટી આપે છે. એટલે ઓટોમેટિકલી નિશ્ચિત તારીખે તમારા બચતમાંથી પૈસા કપાઈ જાય, તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય. સો એ પણ એક ફીચરનો યુઝ કરવો જોઈએ.
ત્રીજું જે ધ્યાન રાખવું જોઈએ એ તમારા ઇન્વેસ્ટમેન્ટ છે એ લોંગ ટર્મ છે, એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ક્યાં તમારા પૈસાને ગ્રોથ કરાવી શકો, એટલે એ એવી પ્રકારની સ્કીમોને તમારે સિલેક્ટ કરવી પડે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે, અને એ સ્કીમોને તમારે સતત મોનિટર કરવી પડે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ હાઇપોથિસિસથી તમે ઇન્વેસ્ટ કરો છો. હવે આજકાલ તો એસઆઈપી શેર માર્કેટ માટે પણ એસઆઈપી અવેલેબલ થઈ ગઈ છે, એટલે કે નિશ્ચિત કરેલી રકમના શેર ખરીદ્યા જાય એવા મિકેનિઝમ પણ ડિજિટલ પ્લેટફોર્મ આપે છે. સો એસઆઈપી ની વાત કરી ત્યારે હવે મ્યુચ્યુઅલ ફંડ પૂરતી મર્યાદિત રહી નથી. તમે એસઆઈપી નો ઉપયોગ તમે શેર ખરીદવામાં પણ કરી શકો છો. સો એ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ અથવા તો શેરની સ્કીમ એવી કરવી જોઈએ કે જે લોંગ ટર્મમાં આપણને ગ્રોથ આપી શકે અને આપણા વેલ્થને ક્રિએટ કરાવી શકે, અને સાથે સાથે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ ત્યારે એમાં રિસ્ક રહેલું હોય છે. તો સૌથી મહત્વની બાબતો જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે આપણે રિસ્કને સમજતા હોવા જોઈએ કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ એમાં શું રિસ્ક રહેલું છે, અને એ રિસ્કને આપણે કેવી રીતે મેનેજ કરી શકશું, કેવી રીતે વધારે લાંબો સમય ઇન્વેસ્ટમેન્ટને આપી અને માર્કેટની ઉથાપટકને ક્રોસ કરી શકશું, એ એક સ્ટ્રેટેજી સાથે તમારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, શિવાનીબેન. જી જી, ખૂબ જ સાચી વાત કરી બ્રિજેશજી. અને જેમ તમે વાસ્તવિકતા સાથે પણ લોકોને પરિચિત કરાયા, યુવા પેઢીને પણ પરિચિત કરાવ્યું, અને જરૂરી પણ છે. શાશ્વત, જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે તમે કઈ બાબતોનું ધ્યાન રાખતા હો છો? જ્યારે પણ ક્યારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરતો હોઉં, એ ગોલ્ડ હોય, સિલ્વર હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, ઇક્વિટી ફંડ્સ હોય, કે પછી સીધું તમે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં સ્વિંગ ટ્રેડિંગ કરતા હો કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, એક વસ્તુનું મેં હંમેશા એ ધ્યાન રાખ્યું છે કે એનું રિસ્ક અસેસમેન્ટ મેં હંમેશા લીધું છે. કે જે હું ટ્રેડ લઉં છું, કે જે વસ્તુ, જે કોમોડિટી કે જે ડેરિવેટિવમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો એ વસ્તુનું રિસ્ક કેટલું છે, અને એ રિસ્ક કે એને કેટલા પૈસા હું આટલું રિસ્ક લઈને ગુમાવવા તૈયાર છું. એને હું ટેકનિકલ શબ્દો તો મને યાદ નથી એનો અત્યારે, પણ આ પ્રકારનું જો તમે રિસ્ક એનાલિસિસ કરતા હો ને, તો તમારા માટે એક બહુ કોન્શિયસ અને કોન્શિયસ ડિસિઝન લેવું તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જાય. અને તમે એક ચોઇસ, ઇન્ફોર્મેશન બેઝડ અને નોલેજ બેઝડ ચોઇસીસ તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે લઈ શકો, કે જેનાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ પણ રહે અને તમને બીજા કોઈ પ્રોબ્લેમ્સ પણ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ તમને બહુ ના થાય. બીજી વસ્તુનું એ ધ્યાન રાખતો હતો કે જેમાં પણ મેં ઇન્વેસ્ટમેન્ટ કરતો, હું પોતે ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો, એ વસ્તુનું મેં હંમેશા ધ્યાન રાખ્યું કે એ કંપની હોય કે એ કોમોડિટી હોય, મને એ વસ્તુ વિશે મોટાભાગની ઇન્ફોર્મેશન મારા પાસે હોવી જોઈએ. ક્યારે પણ મેં એવા સ્ટોકમાં ઇન્વેસ્ટ નથી કર્યું કે જેની પાસે મને જેની ઇન્ફોર્મેશન મારી પાસે અવેલેબલ જ નથી. એવી કંપનીઝમાં રિસ્ક લઈને જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો એમાં તમારા પૈસા ગુમાવવાના કે મોટા લોસીસ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે. બીજું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ, કોઈ એસઆઈપીઝ હોય, અને એમાં મ્યુચ્યુઅલ ફંડ જે સૌથી પોપ્યુલર મેજર છે, પોપ્યુલર ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જેના થ્રુ મોટાભાગના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો એમાં મેં એક પ્રિકોશન તો નહીં, પણ એક નેસેસરી ચેક એ રાખ્યો હતો કે હર 6 મહિને કે હર વર્ષે હું મારો પોર્ટફોલિયો ઇવેલ્યુએટ કરતો હતો. શું જે ફંડ્સમાં, કે જે ઇક્વિટી ફંડ હતું, કે જે ડેટ ફંડ હતું, કે જે બેલેન્સ ફંડ હતું, એ ઇન્વેસ્ટમેન્ટમાં મને શું એનું રિટર્ન મળે છે ખરા? શું એ ફંડમાં મને લોસીસ તો નથી જતા ને? તો એ રીતે હું હર વર્ષે એકવાર કે હર 6 મહિને એકવાર ફંડ્સ અથવા મને મારા ઇન્વેસ્ટમેન્ટ્સ રિવ્યૂ કરી લેતો હતો, જેથી કરીને મને ખબર પડે કે શું આ વસ્તુ લોંગ ટર્મ માટે રાખવા જેવી છે કે નહીં. એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ખૂબ જ જરૂરી છે, પણ સાચા સ્ટોકમાં, સાચા ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થાય ને, તો તમને ખરેખર એનો બહુ જ મોટો ફાયદો થતો હોય છે. તો એ વસ્તુનું મેં હંમેશા આમાં ધ્યાન રાખ્યું છે. અને ત્રીજી વસ્તુ કે મેં હંમેશા ટાર્ગેટ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કે ફોર એક્ઝામ્પલ હું કોઈ એક સ્ટોક ખરીદતો હોઉં, તો હું કેટલો પ્રોફિટ એ સ્ટોકમાંથી એક્સપેક્ટ કરું છું, 15%, 20%, 40%, 50%. ધ મોમેન્ટ એ સ્ટોકમાંથી મને એટલો પ્રોફિટ મળી જાય ને, હું પ્રોફિટ્સ બુક કરી લઉં છું. બિકોઝ એનાથી વધારે જો આપણે થાય કે ના હજી વધશે, હજી સ્ટોક વધશે, કે હજી આપણને વધારે પૈસા મળશે, એ લાલચમાં જો તમે હોલ્ડ કરો ને, તો એમાં ચાન્સીસ વધારે હોય છે કે એનું વિપરીત પણ થઈ શકે. માંડ અત્યારે તમને પ્રોફિટ્સ હાથમાં આવ્યા છે, માંડ તમારું ટાર્ગેટ અચીવ થયા છે, તો એનાથી બિયોન્ડ કંઈ પણ વિચારવું એ મારા માટે તો લાલચ જ છે. અને પછી ફરીથી મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે સ્ટોક માર્કેટને બહુ શોર્ટકટ, પૈસા કમાવાના શોર્ટકટ તરીકે તો બિલકુલ ના જોવાય. ટાર્ગેટ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ જ કરાય. વન્સ યોર ટાર્ગેટ્સ આર અચીવ્ડ, તમારે એ સ્કીમ હોય કે એ સ્ટોક હોય, એમાંથી તમારે પ્રેમથી પ્રોફિટ્સ બુક કરી લેવા જોઈએ. બીજું કે ઘણીવાર એવું થતું હોય કે આપણે સ્ટોક તો બહુ એનાલિસિસ કરીને પસંદ કરી લીધો, પણ છતાંય તમને મહિના, 2-3 મહિના, 4 મહિના, 6 મહિના સુધી કાં તો નેગેટિવમાં રિટર્ન આપે છે, ને કાં તો
એ ઝીરો રિટર્ન જેવું આપે છે, તમને કંઈ ખાસ ફાયદો કરાવતું નથી હોતું. ત્યારે એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે તમે કયા ટાઈમ હોરાઇઝન માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. શું તમે એ સ્ટોક 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કરેલો છે? શું એ સ્ટોક તમે ફક્ત 1 મહિનામાં લઈને ટૂંક સમયમાં પૈસા કમાઈને વેચવા માટે ઇન્વેસ્ટ કરેલો છે? તો એ હમ રીતે તમારું ટાઈમ હોરાઇઝન પણ તમારે પહેલેથી નક્કી રાખવું જોઈએ અને એ પ્રમાણે જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ સ્ટોકમાં તમે 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 6 મહિના વર્ષે તમને પ્રોફિટ ન થાય તો તમારે ટેન્શન કરવાની કોઈ જ જરૂર નથી. અને જો પ્રોફિટ થતું હોય તો પણ તમે નક્કી કરેલું છે કે ના અમે 5 વર્ષ રાખવા જ છે, તો પછી 5 વર્ષ એ તમારે સ્ટોક હોલ્ડ કરવો જ જોઈએ. એ ફંડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. અને લાસ્ટ થિંગ જે હું સ્ટોક માર્કેટ માટે કહેવાય ઓર મ્યુચ્યુઅલ ફંડ ઓર એસઆઈપી ઓર ઇન જનરલ આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે કહેવા માંગીશ કે પેશન્સ હમ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ. કે યસ. તમારામાં જો ધૈર્ય હશે, જો તમારામાં એ પેશન્સ હશે ને, તો તમે ખરેખર આ શેર બજાર હોય કે કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો એમાં તમને પ્રોફિટ થવાનો અને મોટા પ્રોફિટ થવાનો, મોટો ફાયદો થવાનો ગેરંટી લખેલું છે. એ મારો મેઇન મેસેજ છે કે જે તમારા માધ્યમ થ્રુ આજે મારે પહોંચાડવો છે. જી. બિલકુલ શાશ્વત, અને દરેક પાસાઓને સમજવા જરૂરી છે જ્યારે આપણે રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે. બ્રિજેશજી, એબ્સોલ્યુટલી. ઇન્વેસ્ટિંગ વધ્યું છે પરંતુ સંપૂર્ણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આના વિશે જેન્સી શું વિચારે છે? તો ઇન્વેસ્ટમેન્ટ એ એ એ સર સર પ્લીઝ સર કન્ટિન્યુ. તો ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક મહત્વનો હિસ્સો છે તમારી ભવિષ્યની વેલ્થ માટે. પણ સાથે સાથે એ ઇન્વેસ્ટમેન્ટને પ્રોટેક્ટ કરવા, એટલે કે વેલ્થને પ્રોટેક્ટ કરવી, એ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગના મહત્વના મુદ્દા છે. ફોર એન એક્ઝામ્પલ, હવે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, જેન્ઝી જે કરી રહી છે, એસઆઈપી રેગ્યુલરલી ચાલી રહી છે. હવે હમ કોઈ કારણસર જોબમાં કોઈ ડિસ્ટરપ્શન આવ્યું અથવા તો સેલરીમાં કોઈ ડિસ્ટરપ્શન આવ્યું, અને એ ડિસ્ટરપ્શન દરમિયાન જો તમારે તમારા લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટને તમારે બ્રેક કરવા પડે કારણ કે તમારે પૈસાની જરૂર પડી છે, તો એ હમ સિચ્યુએશન આવે તો એ સિચ્યુએશન ના આવી માટે વેલ્થ પ્રોટેક્શનના પ્લેસ ફાઉન્ડેશન હોવું ખૂબ જરૂરી છે, કે જેમાં સમાવેશ થાય છે પ્રોપર ઇન્સ્યોરન્સનો. જો તમારી પર જેન્ઝી પર જો ફાઇનાન્શિયલ ડિપેન્ડન્ટ હોય તો એને પોતાનો પ્રોપર લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે, કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ છે એ એના પરના ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બરને ફાઇનાન્શિયલ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. પણ એ ત્યારે જ લેવો જરૂરી છે કે જ્યારે ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી હોય જો બીજા કોઈ મેમ્બરની. હમ એવી જ રીતે મેડિકલ ઇન્સ્યોરન્સ જરૂરી છે, કારણ કે મેડિકલ ઇન્સ્યોરન્સ છે એ તમને મેડિકલ કોઈ ઇમરજન્સી આવેલી હોય તો મેડિકલ ઇમરજન્સીના કન્ટેક્સમાં તમને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. ઇન્સ્યોરન્સ કંપની તમારા મેડિકલના એક્સપેન્સ પ્રોવાઈડ કરે છે. અને ત્રીજો આસ્પેક્ટ મહત્વનો આવે છે ઇમરજન્સી ફંડનો, કે તમારે એટલું એક ઇડિક્વેટ ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ કે જે તમારે કોઈ પણ સંજોગોમાં અનપ્લાન કોઈ એક્સપેન્સ આવ્યા, કોઈ ઇમરજન્સી આવી ગઈ, કોઈ એક્સિજન્સીસ આવી ગઈ, તો તમારે તમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને જે કમ્પાઉન્ડિંગ મોડમાં ગયા હોય એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને ડિસ્ટર્બ ન કરવા પડે. અને જે ગોલ માટે તમે ભવિષ્યના જે ગોલમાં પૈસા ઉભા કરી રહ્યા છો એ ગોલને કોઈ ફાઇનાન્શિયલી મુશ્કેલી ન આવે એન્શ્યોર કરવું હોય તો તમારે પ્રોટેક્શનને પણ પ્લેસમાં મૂકવું પડે. સો એ પણ બહુ મહત્વનું છે કે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગને 360 ડિગ્રી જોવું પડે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી મહત્વનો આસ્પેક્ટ છે, પણ એટલું ડિસિપ્લિન તમારી ફાઇનાન્શિયલ લાઈફની હેલ્થ માટે પૂરતું નથી. સો જે બાકીની બાબતો જે સમાવેશ થાય છે ફાઇનાન્શિયલ એની પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે, જે જેનજીને મારો આજે મેસેજ છે. શિવાની. જી શાશ્વત, જ્યારે જેન્ઝી અને તેમનો પૈસા પ્રત્યે જે અભિગમ અત્યારે બદલાઈ રહ્યો છે, આમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોની? ઇન્ફ્લુએન્સરની કહી શકાય, સોશિયલ મીડિયાની કહી શકાય, કે પછી જ્યારે એક યુવા પેઢી જ્યારે કોઈ પણ એક જગ્યાએ કોઈ પણ વસ્તુ કરતી હોય છે ત્યારે તે અન્યથી પણ પ્રેરાતી હોય છે. તો એનું ભૂમિકા ક્યાંથી કહી શકાય? કારણ કે આ ઇન્વેસ્ટિંગ જે છે કરી રહ્યા છો તે ઘણી સારી બાબત છે. જેમ તમે કીધું એમ કે દરેક પાસાઓને અનુસરવા પણ જરૂરી છે, તેમાં ધ્યાન રાખવું પણ જરૂરી છે. શોર્ટ ટર્મ જે કહી શકાય કે ઘણા એવું પણ હોય છે, ઘણી એવી યુવા પેઢીને પણ હોય છે કે જલ્દીમાં જલ્દી પૈસા કમાવી લેવા છે, જેમાં શોર્ટ ટર્મમાં પૈસા ઇન્વેસ્ટ કરવું અને ડબલ પૈસાની તેમાં આપણને મળતું હોય છે, પરંતુ તે અતિ સમયમાં જોખમી પણ સાબિત થતું હોય છે. ત્યારે આમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોની છે? તમે શેનાથી પ્રેરાઈ રહ્યા છો તે પણ જાણવું જરૂરી બનતું હોય છે. જ્યારથી ટેકનોલોજીનો આ દુનિયામાં એટલે ટેકનોલોજીએ પોતાનો કબજો જમાયો હોય કે તમે કહો કે પોતાનો કંટ્રોલમાં લીધી હોય દુનિયાને, ત્યારથી લોકોનું જીવન ઘણું સહેલું થઈ ગયું છે. આજે ઇન્ફોર્મેશન સીધે સીધું મારા હાથમાં છે. હું હમ એક બે ટાઈપ કરીશ અને બે વસ્તુ ખાલી ગૂગલને પૂછીશ, ચેટ જીપીટીને પૂછીશ, તો મારે જે ઇન્ફોર્મેશન જોતી હોય એ મને
ઊભા અત્યારે એક્સેસિબલ છે ને મને મળી પણ જશે. તો જ્યારે ઇન્ફોર્મેશન આટલી ઇઝીલી એક્સેસિબલ છે તો એવા કેસીસમાં ડિસઇન્ફોર્મેશન અને મિસઇન્ફોર્મેશનનો ચેલેન્જીસ આપણે ઘણીવાર સામનો કરતા હોઈએ છીએ. આ ખાલી સાયબર ક્રાઇમની વાત જ નથી, પણ જે પણ ઇન્ફોર્મેશન આપણી સામે આવે છે, શું એ સાચી છે, શું એ કેટલી સાચી છે, કેટલી ખોટી છે, અને શું એ કોન્ટેક્સ્ચ્યુઅલી સાચી છે ખરા. એ 2 વર્ષ જૂનો સમાચાર હોય કે 2 વર્ષ જૂની ટીપ હોય કે 2 વર્ષ જૂની ઇન્ફોર્મેશન હોય તો મારી એ ઇન્ફોર્મેશન કોઈ કામની નથી. તો જ્યારે પણ કોઈ પણ યુવા હોય કે કોઈ પણ ઇન્વેસ્ટર હોય, જ્યારે એ આવા અઘરા અને આવા મોટા નિર્ણયો લેતા હોય છે, ત્યારે તમે કયા સોર્સ થ્રુ તમારી ઇન્ફોર્મેશન લો છો એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. હા, ઘણા ઇન્ફ્લુએન્સર્સ છે કે જેણે લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રેરિત કર્યા છે. ઘણા એવા એન્ટરપ્રેન્યોર છે જેમ કે નિખિલ કામતજી છે કે જેણે ઝેરોધાને ડેવલપ કરીને ખરેખર ઇન્વેસ્ટમેન્ટ બહુ ઇઝી અને એક્સેસિબલ બધા માટે કરી દીધું છે. તો એવા જમાનામાં કે જેમાં ટેકનોલોજી આપણા જીવનનો એક બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, ત્યાં ટેકનોલોજી અને મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશનથી હંમેશા બચવું જોઈએ. અને ક્યારે પણ કોઈ પણ એવી ટીપ આપે કે આટલા 5 દિવસમાં તમને 20% કમાઈ આપીશ કે મહિનામાં તમારા પૈસા ડબલ કરી આપીશ, તો એવી ટીપથી હંમેશા બચવું જોઈએ. અમુક કેસીસમાં કદાચ મહિનામાં પૈસા ડબલ થઈ પણ જાય, પણ આપણે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એમાં પૈસા ઝીરો થઈ જવાના પણ ઇક્વલ એટલા ચાન્સીસ હોતા હોય છે. એટલે જ્યાં બિલકુલ સુધી શાશ્વત, અને એટલે જ દરેક યુવા પેઢીએ પણ એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. જેમ બ્રિજેશજીએ એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે જે પણ એડવાઇસ આપી છે યુવા પેઢી માટે, અને જે તે પણ જ્યાં પણ રોકાણ કરે છે તે ગમે તે એના માધ્યમ હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિએ તેમાં ધ્યાન દેવાની જરૂર છે. શાશ્વત, આપે ખૂબ સારી એવી વાત કરી કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને તેમાંથી જલ્દીમાં જલ્દી પૈસા કમાવાની જે લાલચ છે એમાં કેટલી વખત નુકસાન પણ ભોગવવાનો વારો આવે છે. જી જી માટે જી તેમાં પણ ધ્યાન દેવાની જરૂર છે. કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થઈને આપણે એ વસ્તુ જ્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેના વિશે જાણવું જરૂરી છે કે આપણે જેમાં રોકાણ કરી રહ્યા છે તેમાં એ વસ્તુ આપણા માટે કેટલી સેફ છે, લોંગ ટર્મ માટે કેટલી સારી છે કે નહીં. બ્રિજેશજી, શાશ્વત, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કરંટ ટોપિકમાં આજની વાત હતી કે અત્યારે જેન્સીમાં રોકાણની રીત બદલાઈ છે, પદ્ધતિ બદલાઈ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ જ છે કે તમે જેનાથી પણ પ્રેરાઈને જ્યાં પણ તમે ઇન્વેસ્ટ કરો છો, એ એસઆઈપી હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ હોય છે કે શેર બજાર હોય છે, એટલે કે જેમાં તમે રોકાણ કરો છો તે જે તે જગ્યા તમારા માટે કેટલી સેફ છે, એટલે કેટલી સુરક્ષિત છે તે ધ્યાન દેવી જરૂરી છે. શોર્ટ ટર્મમાં પૈસા કમાવાની જે લાલચ આવતી હોય છે તેમાં ઘણી વખત નુકસાન પણ થતું હોય છે. માટે જેન્સી યુવા પેઢીએ આ ધ્યાન દેવાની પણ જરૂર છે. એટલે જ્યાં પણ તેઓ રોકાણ કરી રહ્યા છે, રોકાણ કરવું અને સેફ જગ્યા પર કરવું, સુરક્ષિત જગ્યા ઉપર કરવું, એ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું જોઈએ. અને હંમેશા આપણા જે પણ આપણે કમાઈએ છીએ, જે તે વસ્તુમાંથી કમાતા હોઈએ છીએ, ધંધો હોય કે પછી નોકરી હોય, તો એ બચત કરવી જરૂરી છે. તે રોકાણના માધ્યમ થકી જ થઈ શકે છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.